હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે સવારના 4:55 થઈ છે અને આપણે ફ્રેશ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે આપણા ભાઈઓ અને જઈએ છીએ અત્યારે મંદિર તરફ દર્શન કરવા. રૂમની હાલત તો તમે જુઓ છો. આપણા પ્રતીકસિંહ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બ્રધર. હર્ષિલસિંહ, વૈષ્ણોદેવી ટ્રેકિંગ. વૈષ્ણોદેવી ટ્રેકિંગ. જયવીરસિંહ, તમને કેવું લાગી રહ્યું છે? આનંદ હો રહા હે આનંદ. આનંદ મગલ. અત્યારે તો આનંદ થાય, આગળ જઈને ખબર પડે હવે. એ તો આગળ જોઈએ જ છે આપણે. આ બ્લોગ આપણા ચાલુ જ રહેશે. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, story. પદયાત્રાની સ્ટાર્ટિંગ લાકડીઓ સાથે થઈ ગઈ છે. આપણા ભાઈઓ પણ રેડી થઈ ગયા છે. જોઈએ આગળ કોણ આગળ જાય છે ને કોણ પાછળ રહે છે. શું કે? બીજું કોઈ નહીં. અત્યારથી જ શરૂઆત થઈ ગઈ છે. વસ્ત્રાલા જણાઈ ગયા છે. પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. શું કેવું છે ગૌતમભાઈ તમારું? જુઓ અત્યારનો નજારો. આગળ આય. આપણા ભાઈઓ તો આગળ પહોંચી ગયા છે. ફૂલ સ્ટ્રોંગ લાકડી. જ્યારે તમે પદયાત્રાની એન્ટ્રી ગેટથી ચાલવાનું શરૂ કરશો તો કંઈક તમને આવો નજારો જોવા મળશે. પદયાત્રાની શરૂઆત કર્યા પછી જોવા તમને આવો નજારો જોવા મળશે. વૈષ્ણોદેવી પદયાત્રા. જેનાથી ન ચાલી શકાતું હોય તેમને આવી ખચ્ચરની સેવા મળે પૂરી પાડી છે. સવારના કન્ટિન્યુ નોન સ્ટોપ ચડ્યા પછી ઉપરનો નજારો જુઓ. આપણા બે સભ્યો તો
ખચ્ચરમાં બેસી ગયા છે, પણ આ બે બંકા મારા જે ચાલી રહ્યા છે જુઓ. હર્ષિલદાદા, પ્રતીકસિંહ, ભલે પગમાં દુખતું હોય પણ ચડવું તો ચડવું. શું કેવું જયવીરસિંહ? ચડવું તો ચડવાનું. પૈસા કહી દઉં ખચ્ચરના છે. 100 કિલો ઉપર વજન વાળાને 1800 રૂપિયા લેવામાં આવશે. 100 કિલો નીચે વાળાને 1000 રૂપિયા ખચ્ચરના. તમે આવો ત્યારે આવું ટેલી કરીને આવજો. જો તમારું વજન પ્રમાણે પૈસા ગણતરી કરીને આવજો. તમે સાંભળ્યું એ પ્રમાણે તમે શું ઇન્ફોર્મેશન આપી હતી? ખચ્ચરની ઇન્ફોર્મેશન આપું છું. 100 કિલો ઉપર વાળાને 1800 રૂપિયા અને 100 કિલો નીચે વાળાને 1000 રૂપિયા. અહીં 5 કિલોમીટર હેલિકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ છે, પણ ઓનલાઈન બુકિંગ કરાવવું જરૂરી છે. એમાં પણ આ સમર સિઝનમાં ફૂલ બુકિંગ છે. 7 દિવસ સુધી બુકિંગ છે. તો જો તમે શબ્દા હોય તો ચડવાની જ ઉમ્મીદ રાખજો. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet. કંઈક મંદિર 1.5-2 કિલોમીટર બાકી છે. જુઓ આગળ. કેવું લાગે છે? સારું લાગે, ઘણું સારું. અત્યારે ઉભું રહેવાનું. અત્યારનો નજારો જુઓ તમે ખાલી. ઓહો, તમારા જોડે ઉપર ચડવાના 3 રસ્તા છે. પહેલો રસ્તો જે ટ્રેકિંગનો, જે ચાલીને ચડવાનો છે. બીજો રસ્તો જે ખચ્ચર હોય છે, ખચ્ચર છે ભાઈ, આમ બેસાડીને બી તમારે બેસાડીને બી લઈ જઈ શકે. અને ત્રીજો રસ્તો છે શોર્ટ, સાદો અને પૈસા વધારવાળો. એ છે હેલિકોપ્ટર. હેલિકોપ્ટરમાં નજારો સારો જોવા મળે, પણ જે ચાલીને ઉપર ચડવાની જે માતાની શ્રદ્ધા છે એ હેલિકોપ્ટરમાં ના જોવા મળે. શું કેવું છે ભાઈ તમારું? શું કેવું છે તમારું? ભાઈઓ સાથે ચાલવાની મોજ ભાઈ. જોરથી બોલો જય માતાજી. જોરથી બોલો જય માતાજી. ભારત માતા કી જય. કોડિયાર માની જય. આશાપુરા માની જય. કાતેજય માની જય. મહાદેવની જય. બહુચર માની જય. યોગી માની જય. રૂપા માની જય. સુંદરી માની જય. રામાપીરની જય. જય બાકી હવના માતા પિતાની જય. ભાયા દેવી જય. દશા માની જય. બોલો હર હર પતે મહાદેવ. बस तेरी जैसा एनर्जी खत्म हुई तो 1 घंटा पड़ेगा तेरी गाड़ी चार બહુ હાર્ડ સીડીઓ છે. કેવું લાગે છે? ઓફી ગયો છું અત્યારે તો. અચ્છા લગ રહા હે લેકિન તમારે ઉપર ચડવું હોય તો થોડું ચડી થોડું નોર્મલ ઊભું રહેવું જોઈએ. 1 કિલો ઉપર વાળા વજન વાળા ચડતા જ નહીં. મહેરબાની કરી. હા, કે હમણાં તો તકલીફ થઈ જશે. નીચે પછી નીચે જઈને તો ગાડીમાં ઊંઘી જશે. 2 દિવસ સુધી હલશે નહીં. હા, એમાં જો ડ્રાઈવર હોય તો બિલકુલ ના. बहुत ज़्यादा थकान लग रही है. थोड़ा ही बाकी है लेकिन बहुत થોડુંક જ બાકી છે, પણ પાછી ચડ જાएंगे हम.
अभी केदारनाथ भी चलने का है। હજુ તો કેદારનાથ પણ ચડવાનું છે. આપણા જોડે આ ભાઈઓ તો છે, પેલા ભાઈઓનો થોડોક સલાહ અને સપોર્ટ કરીશું, એ પણ આપણા જોડે આવે. एमने भी चढ़ाई प्रतीक जी थोड़े थक गए. ફાઇનલી હવે મંદિર 1 કિલોમીટર રહ્યું છે, અને એના સિવાય એક જે આપણે વસ્ત્રાલ ગામથી જે ખાસ જોવા આવ્યા હતા એ આપણે જોવા મળી ગયું છે. શું હશે એ આપણે પપ્પુ દાદા પૂછી લઈએ. શું છે પપ્પુ દાદા? બળા કાલે તો બરફમાં જવાનું, કાલ તો ત્યાં આરોટવાનું ઊંઘવાનું. બરફ અને એક આ બીજો નજારો જોવા ખાલી. હા 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 હા. વૈષ્ણોદેવી માતાના દર્શન કરી નીકળી ગયા છે પાછા. અત્યારે હેલિપેડમાં ઓફલાઈન રજીસ્ટર મળી ગયું, તો હવે જઈએ છીએ હેલિપેડ. ત્યાંથી હેલિકોપ્ટરમાં નીચે જઈશું. આપણા ભાઈઓ આગળ જોઈ શકો છો તમે. બંગાળનો તો રહેજે. કઈ બંકા ખાલી પહોંચ્યા ચાલીને, બાકી બે તો ખાલી નોમના જતા મારી જોડે. કેવું લાગ્યું અંદર ભીડમાં? ભીડ એટલી બધી હતી, વાત જ ના થાય. વાત જ ના થાય. પણ માતાજીની દયા દર્શન થઈ ગયા હતા એને ભાઈઓના. સારી રીતે થોડા એવા દર્શન થઈ ગયા નજીકથી, તો સારું કામ થયું. નહીંતર છેક ઉપર ચડેલું બાતલ જાય. ફાઇનલી આપણને બોર્ડિંગ ટિકિટ મળી ગઈ છે. આપણો ફાઇનલી હોલ હેલિકોપ્ટરમાં બેસીને આવી ગયા છે. હવે જઈએ છીએ આપણા હોટલે. બપોરે હેલિપેડથી ઉતર્યા પછી આપણા બધા ભાઈઓ થાકી ગયા હતા, તો બધા સૂઈ ગયા હતા. અત્યારે રાતનો જમવાનો 10 વાગ્યાનો ટાઈમ થયો છે. જો આપણા પ્રતીકસિંહ હોટલમાં જમવાનું મંગાવ્યું છે અમે, કારણ કે બધા ચાલવાની તાકાત થાકી નહીં. ગયા હતા, તે બધું લઈને આવ્યા છે. ફાટી ગયા છે મારા. જમવાનું જુઓ, સારું છે. વાગ્યા 11:12. હવે અત્યારે તો બધા થાકીને નાસ્તો ટાઈમ પાસ કરે છે. આપણી ફેવરેટ બધાની ગેમ. 4 મેમ્બર આપણા
વાગ્યા છે 2:30 અને બધા આપણા ભાઈઓ બધા સૂઈ ગયા છે. આજના દિવસની જે શરૂઆત હતી સવારની આજની ટ્રેકિંગ તે લાસ્ટમાં હેલિકોપ્ટરની જે રાઈડ એ સારી હતી. કાલે સવારે જવાનું છે શ્રીનગર લાલ ચોક, તો કાલે મળીએ. ચલો.